પછી ભટ્ટજી ગોપનાથ ગયા, ત્યાં વળી ગોપાળાનંદે એને દીક્ષા આપી, એને સાધુ બનાવ્યા અને આત્માનંદ સ્વામી એનું નામ રાખ્યું. એના ગુરુ ગોપાળાનંદ બ્રહ્મચારી. ભગવા કપડા પહેરી લીધા. લ્યો, ભટ્ટજી સાધુ થઈ ગયા. હવે આ સુંદર ગામમાં આવ્યા. પછી વાલબાઈ ને કે થાવ ત્યાર, હાલો જઈ કાશીની યાત્રા કરવા, વચન આપ્યું છે એટલે પૂરું કરવું પડશે. પછી તો નીકળ્યા. માત તાતની આજ્ઞા લઈને સાણી બાઈ ચાલ્યા સજ્જ થઈને. લાઠી ગામમાં આવ્યા જ્યારે ભગવા કર્યા બાઈએ ત્યારે. ધીમે ધીમે તે કાશીએ ગયા, ધર્મશાળા વિશે જઈ રહ્યા. મળી ત્યાં તો બીજી એક બાઈ, નામ ઠામ તેનું કહું ભાઈ. નીકળ્યા કાશીની યાત્રા કરવા માટે. આત્માનંદ સ્વામી ભટ્ટજીઓ અને બાઈ, તેથી બાઈ ભાઈનું કઈ હતું નહીં અલગ. અને મહાપુરુષોની વાતો છે, સમજ્યા ને, એની વાતો જુદી હોય. ચાલતા ચાલતા લાઠી ગામમાં ગયા. ત્યાં વાલબાઈ કે હવે મને તમે દીક્ષા દઈ દો. લ્યો, દીક્ષા દઈ દીધી ભટ્ટજીએ અને ભગવા કપડા પહેરાવી દીધા. લ્યો, 52 કહેવાય ને. ભલે આ એવા નતા ગુરુ શિષ્ય હતા, પણ ભગવા કપડા પહેરી લીધા વાલબાઈએ. પછી ધીરે ધીરે જાય છે કાશી. છેઠ કાશી પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં ઉતારો કર્યો. તો ધર્મશાળામાં કોઈક બીજી બાઈનો ભેટો થઈ ગયો. એ પાછી ગુજરાતી બાઈ. હો, કાશીમાં જાઓ ને કોઈ ગુજરાતી માણ મળી જાય તો આપણે આ સેજે આનંદ થાય. અને બાઈઓ મળે એટલે નામ ધામ તો પૂછી જ લે. એટલે વાલબાઈ પૂછ્યું, તમે કોણ છો, શું કાંઈ, ક્યાંના છો? ત્યારે એને બધી વાત કરી કે ગિરનારની છાયામાં મારું ગામ છે, કે લ્યો ત્યાંથી આવી છું. કે વાલબાઈ કે શું કરવા માટે આવે છે? આ તો સ્વદેશી છે, કે પોતાના દેશનો ગુજરાતી. અહીંયા સુધી આવે એનું કારણ, હરબાઈ કે હરી મળવાની ઈચ્છા છે, ભગવાન ભેટવા છે. અને એવું સાંભળ્યું છે કે ભેખમાં ભગવાન હોય, એટલે ગોતવા નીકળી છું. બહુ તીર્થોમાં ફરી, બહુ સાધુ સંતો મહંતો મળ્યા, પણ ભગવાન ભેટાડે એવા કોઈ મળ્યા નહીં. કળિયુગનું જોર છે ભાઈ. ભેખધારીમાં પણ કામ ક્રોધ આવું બધું દેખાય. કેને દેખાય? જેને ભગવાન ભેટવા હોય એને. જેને માન સન્માન જોઈએ કે તાજા ગરમા ગરમ ભજીયા ખાવા હોય ને તો સાધુ ખવડાવી દે તમને, એને ભગવાન ન મળે. સમજા ને? જેને ભગવાન ભેટવા છે ને એને હામી વ્યક્તિ દેખાય કે આ મને ભગવાન ભેટાડશે એવા છે, ઓળખાઈ જાય એને. હરબાઈ કીધું વાલબાઈને, ઈશ્વરની પ્રાપ્તિને માટે મેં બહુ પ્રયાસ કર્યા, પણ ભગવાને મારા ઉપર દયા ન કરી, ક્યાંય મેળ પડ્યો નહીં. હો, વાલબાઈ બોલ્યા ધરીને હ, આત્માનંદ સ્વામી છે જે હ, એ છે ઈશ્વરનો અવતાર, નથી સંશય એમાં લગાર. જો તમને ભગવાન ભેટવા હોય તો મેં તો આને ગુરુ કર્યા. જો મેં આ ભગવાન પહેરી લીધા. આ આત્માનંદ સ્વામી છે તે ઈશ્વરનો અવતાર છે. તમે એનો સમાગમ કરો પછી નક્કી કરજો, કે સમજા ને. નહીતર આજે બસ અમારા ગુરુને માનો તો જ તમારું કલ્યાણ થાય. મને કેટલાક એવા હરિભગત મળ્યા, સમજા ને. અક્ષરધામમાં જવું હોય ને તો અમારા ગુરુને આશરો કરે તો જ અક્ષરધામ મળે, બીજા બધા ખોટા સંપ્રદાયમાં. મેં કીધું એક જ તમારા ગુરુ જ હાચા, બીજા બધા ખોટા. આ માન્યતા બરોબર ન કહેવાય, સમજ્યા કે નહીં? જી માનતા હોય ભલે એના ઘરે, પણ એક સંપ્રદાયમાં બીજાનો ભાવ તો આવ્યો ને. એક અમારા ગુરુ હાચા, બાકી બધા ખોટા. મેં કીધું એને તો અક્ષરધામ નહીં જ મળે 100%. કારણ કે ભાવ, આખા સત્સંગનો ભાવ, આવડા સત્સંગમાં આટલા સંતો ને આટલા બધા હરિભક્તો છે, એ બધા ખોટા. એક જ અમારો ગુરુ હાચા, એનો આશ્રય કરો તો જ મારે તેડો આવે, નહીતર આવે જ નહીં. આપણે એને કઈ નહીં, પણ આપણે મનમાં માની લઈએ કે એને કદાચ ભગવાન તેડવા ના આવે. અને જાવું ભગવાનને તો છૂટી, આપણે ના ન પાડી,
પણ એ સમજણ બરોબર નથી. સમજણ તો ભલે તમને ગુરુ મળ્યા હોય તો એને માનો, પૂજો, ભજો ભાઈ, બીજાને એમ જ કહેવાની જરૂર, એને ન માનો તમારું કલ્યાણ જ નથી. વાલભાઈ શું કીધું? મેં એને ગુરુ કર્યા છે, મને દેખાણું છે એમાં ઈશ્વર મળે એવા. તમે જોઈ લો, એનો સમાગમ કરો, વાત સાંભળો, લાગે તો આશરે કરજો. તમને સમજા ને? અમને લાગે એવું છે. મુમુક્ષુ જીવ છે ને એ તરત ઓળખી જાય, સમજા ને? પારખું કરી લે, પારખું કે આમાં કેટલો પાવર છે. ગુજરાતમાં એક જગ્યાએ સંતો હાલે જતા હતા. એક જણો નમાજ પઢતો હતો. એને સંતોએ પૂછ્યું, શું કરો ભાઈ? તો કે નમાજ પઢું છું. કે અલ્લાહ દેખાણા? એટલે અલ્લાહ દેખાય નહીં, કે એ તખત ઉપર રહે, એટલે ધામમાં જ રહે. આ લોક તો બહુ દુઃખદાયી છે, અહીંયા ન આવે. તો સંતો કે આવ્યા છે ભગવાન, કે અમે એના સાધુ છીએ, અલ્લાહના. શું વાત કરો? તો કે હા. કોણ? તો કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. કે બોલો. તો ઓલો કે તમે 10 મિનિટ બેસો તો હું ટ્રાય કરી લઉં કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં. બોલો. મુસલમાન એક, અને 10 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રનો એને જાપ કર્યો. મંત્રમાં પાવર જોવા માટે વિચાર કરો તમે. સ્વામિનારાયણ મંત્રમાં પાવર છે કે નહીં એ જોવા માટે એને 10 દિવસ 10 મિનિટ આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ શુદ્ધ ભાવથી જપ કર્યો ને, એને ખબર પડી ગઈ કે છે ભગવાનનું નામ, કે ખોટું નથી, કે લો આમાં પાવર છે. બોલો. આજે આપણે ખબર નહીં હોય કે સ્વામિનારાયણ નામમાં કેટલું પાવર છે. ખાલી જપ્યા કરીએ પણ એમાં પાવર કેટલો છે, એ નામમાં આપણે પ્રેમ કેટલો છે. માળા કરીએ છીએ તો કેટલો ભગવાનમાં પ્રેમ થાય છે, કેવો મહિમા સમજીને આ મંત્રનો જપ થાય છે. નહીતર કે છે 10 માળા કરવી એટલે કરવી, નોન સ્ટોપ જાવા દે, 10 પૂરી થઈ ગયા હકોલ થાવ રવાના. એમ ના હાલે. પ્રેમ હોવો જોઈએ, મંત્રની સાથે પ્રીતિ હોવી જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ. મને ભગવાનમાં પ્રેમ કરવાનો છે. હા, પત્નીમાં પ્રેમ કરવો ન પડે એની કઈ પાઠશાળા જોતી નથી. ભગવાનમાં પ્રેમ કરવા માટે આવા લાખોના મંદિર જોઈએ. શેના માટે છે મંદિર? કોતા ખાલી જલસા કરવા માટે નથી મંદિર, કે ભાઈ આપણે નમવાનું એક ઠેકાણું છે. આ એક પાઠશાળા છે જબરજસ્ત. પરમાત્મામાં પ્રેમ કરવા માટે. દુનિયામાં તો પ્રેમ પડ્યો જ છે, કરવો નહીં પડે, ઉખેડવો પડશે એમાંથી. તો મુમુક્ષુને ખબર પડી જાય મુસલમાન કે સાચું નામ, એને પછી મુસલમાન વલ્લીભાઈ સત્સંગી થઈ જાય છે અને અંત સુધી શ્રીજી મહારાજનું ખૂબ ભાવ અને પ્રેમથી ભજન કરે છે. પાછું જબરજસ્ત રીતે આજુબાજુના ગામમાં સંતો આવ્યા હોય તો પોગી જાય. દરરોજ કથા હોય તો કથા સાંભળવા પોગી જાય. અને જિંદગી પૂરી થઈ તેથી સંતોની પૂજા કરીને એ ધોતિયા બોતિયા ઓઢાડ્યા ને કે પછી હું કાલે ધામમાં જઈશ, મહારાજ મને તેડવા આવશે. ધામમાં ગયા. બોલો. એવા તો અનેક દાખલાઓ આપણા સત્સંગમાં છે. વાલબાઈ ત્યાં કેવાથી હરબાઈએ આત્માનંદ સ્વામીની વાતો સાંભળી, પ્રૌઢ પ્રતાપ એને દેખાણો, પછી એની પાસેથી પણ દીક્ષા લીધી અને હરબાઈ પણ કપડા પહેર્યા, ભગવા દીક્ષા લઈ લીધી. પછી આટલી વાર 2 જણા હતા, હવે 3 જણા થયા. 3 મળી ત્યાંથી ચાલ્યા આવ્યા વ્રજમાં ગોકુળ ધામ. અભ્યાગત ની જાયગા હતી તેમાં કર્યો વિશ્રામ. વૈરાગી બહુ ત્યાં વસે સૌનો ઉપરી એક મહંત. જાત્રાળુ જન આવે ઘણા આપે રસોઈ જમે સૌ સંત. ગોકુળ વૃંદાવનમાં ગયા ને એક સરસ મજાનો આશ્રમ, ઘણા બધા વૈરાગ્યો રહે. એક મહંત પણ ખરો ત્યાંનો. એ યાત્રાળુ માણસો ઘણા બધા આવે ગોકુળ વૃંદાવનમાં. ત્યાં રસોઈ દે સાધુ સંતોને જમવા માટે. ને એટલી બધી રસોઈઓ આવે કે ટાઈમ ન મળે હો. એટલે માણસો સીધા પાણી દઈ અને માણસો તો પછી હાલે જાય, તમે જમજો. હારા ત્યાંના કોઠારે સીધું પાણી બધું કોઠારમાં ભર્યા આવે. સાધુ બાવા આવે ને એને કાચું સીધું જલાવી દે. મારે ખબર આવે નહીં, લ્યો ભાખરા ખવરાય કાં તો ખાલી. સીધું ઘણું આવે, લોટ દાળ મસાલા ઘણું, પણ સાધુ સંતોને સારું ખાવા ન દે.
પોતા માટે યલસા કરે, સમજે ને, હારા મારા રસોઈ બનાવે, મંદિરના માણસો હોય કે પોતાના અંગત હોય એને બધાને જમાડે, પણ બેગધારી આવે એને હરખું ખવડાવે નહીં. હો, પૈસા વાળા હોય તો કદાચ ખવડાવે, નહીં તો ઉતરવાય નથી આશ્રમમાં. આવું બધું હાલતું હતું. અહીંયા આત્માનંદ સ્વામી આવી ગયા, ખબર પડી ગઈ એને કે ગાયના ભાગનું પાડા ખાઈ જાય રાખે, સમજ્યા ને. ભાગ કોનો છે? ગાયનો. ગાયનો ગોદલો ખાય તો વાંધો નહીં, પણ પાડા ખાઈ જાય તો બરોબર ને. એટલે આત્માનંદ સ્વામી જોયું, એને બધી ખબર પડી ગઈ. જોકે લોકો બોલબોલે બહુ કરતા હતા. હો, ત્યાંના સાધુ સંતોની કે કોઠારીની નિંદા બહુ કરે, પણ મુખો મુખ કોઈ કહી ન શકે. કળિયુગનો પાવર ખરો ને, અપયશ ઘણો થાય. ઘરડા આવે, કોઈક માંદા સંત આવે ને, હાજા માંદા રેવા ન દે આશ્રમમાં. હો, કાઢી મૂકે એને. હો, હવે આત્માનંદ સ્વામીને એમ થયું પોતે સમર્થ છે એટલે કાંઈક કરવું ખરું અહીંયા કને. એટલે ભાઈ ગયા તો શું કરીને ગયા? બે પગમાં પાટા બાંધ્યા, પાટા બાંધીને મધ ચોપડ્યું અને પછી ગયા. હવે પાટા બાંધીને મધ ચોપડો પછી માખ્યું નથી કેવું ન પડે? હે, હવે એમ માખ્યું ટળવડે ને આમ જો તો હુગ ચડે ને એવા થઈને માંદા થઈને ગયા, સમજે ને, આશ્રમમાં. માખીઓ બહુ બણબણે, કોઈ બાજુમાં ઊભું રહી શકે નહીં. ત્યાં કને ગયા, ત્યાંના લોકો રહેવા દીધા નહીં કે અહીંયા નહીં રહેવાય, આયરું કાચું સીધું લઈ જાઓ, આ સ્થાન જલ્દી ખાલી કરો, અહીંયા કને નહીં. બીજા વૈરાગીએ પણ અપમાન કર્યું એનું. હો, ધમકી દીધી, ધક્કા દીધી કાઢી મૂકવા માટે. આત્માનંદ સ્વામી કે હવે માંદા માણ અમે ક્યાં જઈએ? કે ગરમ ન થાય જરા, સહન કરવાનું. હું બીમાર છું, હવે રાત પડી ગઈ છે, હવે ક્યાં જાઉં? કે આજ તો અમારે અહીંયા જ રહેવું છે. કે લો ક્યાં જઈએ અમે? છેટ ગુજરાતથી આવી છીએ યાત્રા કરતા કરતા, અમારે ક્યાં ઠેકાણો ગોતવા બીજા? પછી એના મહંત હતા ને એને થોડીક દયા આવી, એમ કે એક રાત રહેવા દો, કે આજની રાત ભલે રહ્યા, કાલે જોશું. કે આજ પડી ગઈ છે, એક ઓરડો દીધો રહેવા માટે. હો, પછી રાત્રે હો મંદિરના જન કારણે કર્યા માલપુઆ દૂધ પાક, ભજીયા પણ ભાત ભાત ના, ઘણા સુંદર સ્વાદુ શાક. પંગત પીરસ્યું જે સમય, ત્યારે પાત્ર પુરાવી મહંત, અર્પ્યું આત્માનંદને, કહ્યું જમો તમે સુચિ સંત. હવે રસોઈ થઈ ગયો, દૂધ પાક ને માલપુઆ, એટલે અમારી બાવાની સ્પેશિયલ રસોઈ કહેવાય. તમે માલપુઆ ઓછા બનાવતા હશો, બનાવો ઘરે કોઈ દી? દૂધ પાક બનાવતા હશો ક્યારેક ક્યારેક, પણ દૂધ પાક ની સાથે માલપુઆ હોય. માલપુઆ સ્પેશિયલ સાધુ બાવાની રસોઈ. પેલા સાધુ કહેતા કાળી રોટી ઓર ધોળી દાળ ઓર કુછ નહીં. અમે એકવાર ઘણા વર્ષ થઈ ગયા હતા, ઇંગ્લેન્ડ ફરવા ગયા હતા, સમજ્યા ને, કાર્ડિફમાં. માલપુઆ બનાવ્યા, બન્યા હારા, નહીતર માલપુઆ કડાઈમાં ચોટી જાય, ચાવી થાય તો ઉખેડવા પડે, સમજ્યા ને. ધજ થયા એમ, હારા થયા એટલે બે સંતો શ્રદ્ધાવાળા હતા, થોડા ઉતારી નાખ્યા માલપુઆ, સમજ્યા ને, ગરમા ગરમ. આજે સભા થઈ ને તે બે ત્રણ માલપુઆ કોથરીમાં નાખી પ્લાસ્ટિકમાં, બધા માણસોને વેચી દીધા. બાયુ જેટલા હતા ને બધાને માલપુઆ વેચાણ. પછી બાયુના મંદિર બાયુ બાજુથી સમાચાર મળ્યા કે આઈટમ બને કેમ? કે લ્યો, મેં કીધું અમારી બાવાની આઈટમ છે, તમારે જરૂર નહીં બનાવવાની, સમજા કે નહીં? છતાં તમને બનાવીએ તો રીત છે નહીં. કેવી રીતે? રોટલીનો લોટ લેવાનો 5 કિલો કે અડધો કિલો, અને 5 કિલો અડધો કિલો જેટલો લોટ હોય ને એટલો ગોળ નાખી દેવાનો. ગોળ સારો થશે. ખાંડ નાખશો ને ખાંડવાળે ચોટી જાય, અથવા તો અડધો ગોળ અડધી ખાંડ નાખવાની. પછી બરોબર પેલું લોટમાં નાખી દેવાનું, સમજે ને, ખાંડ ગોળ હાવ મિક્સ કરી નાખવાનું. પછી માં નાખવાનું પાણી, હાવ ઢીલું થઈ જાય ને એટલું પાણી નાખવાનું. એનો મસાલો છે અધકચરા મરી ને પછી વરિયારી ને એ બધું પડે. પછી આમ કસિયામાં ભરી, એના માટે કઢાઈ પણ કેવી ખપે ખબર? 66 ખપે, આમ સીધું તળિયા વાળી. ઘી આવી જાય ને
આમ ફગાવાના, થોડું નાખવાનું, થોડું આમ આમ થતા આવશે. ઉપર તરી આવે તો બરોબર એમ. એ માલપુઆ, બીજું કાંઈ નહીં. સાકર ખાંડ, વરિયાળી, અધકચરો કાળા મરી આવે ને એ નાખવાના માય. એવા માલપુઆ આ લોકોએ બનાવ્યા. દૂધ પાક સરસ મજાનું બનાવ્યું. હે પંગત થઈ જમવા માટે રાત્રે દરવાજા બંધ કરીને. પણ આત્માનંદ સ્વામી તો અંદર હતા, એને ખબર નથી અખતરો અંદર હે, સમજ્યા ના. પછી મહંતને દયા આવી, સમજ્યા ને, કે હવે આપણે બધા જમી તો મહેમાનને પણ જમાડવા પડે. મહંતમાં થોડીક અક્કલ હોય ને પાછી. એટલે હતા ને 2-3 જણા, એની બધી થાળીઓ તૈયાર કરી અને આત્માનંદ સ્વામી પાસે લઈ આવ્યા. એ કે જો તમે પણ પવિત્ર સંત છો, એમ કીધું. સૂચિ સંત, સૂચિ એટલે પવિત્ર, તમે આ જમો. એટલે આત્માનંદ સ્વામી જોયું કે આ જમવા જેવું ક્યાં? કે લ્યો, પેલા તો બરોબર હતું, પણ આત્માનંદ સ્વામી કે આની અંદર તો જીવાક છે, કે જીવાક જેટલા ચોખા હતા ને એટલી ઈયળું થઈ ગયું. મેં લ્યો, અને માલપુઆ હતા એ લોહીના માંસના લોચા જેવા થઈ ગયા. ને આવું બધાને આવું દેખાણું, સમજાને. હવે શું થાય? આ બહુ ખરાબ લાગ્યું. પછી રાતના ખાડો ખોદીને બધું દાટી નાખ્યું. રાતના બધા ભૂખ્યા હુઈ ગયા. આત્માનંદ સ્વામી સવારે વહેલા ઉઠીને ભાગી જ ગયા ત્યાંથી, સમજાય ને, રોકાણા નહીં ત્યાં. પછી સવારે અમુક બુદ્ધિશાળી સાધુ હતા ને એને વિચાર કર્યો કે આવડે જીવડા ન હોય, કેમ જાય એટલે આમ જીવડા થઈ જાય. ચૂલામાંથી ચડાવ્યું હોય ગરમા ગરમ દૂધ પાક, કદાચ કોઈક મેં એકાદું રહી ગયું હોય, પણ જેટલે ચોખા એટલે મેં ઠેકડા મારે, મેં જીવડા મેં કૂદકા મારે. લ્યો, કાળી કાળી માથાવાળી ઈયળો. સાધુ કેટલાક સજ્જન હોય ને એ કે તમે માનો યા ન માનો, એ કોઈક ઈશ્વરનો અવતાર છે અને આપણે સમજાવવા માટે આવ્યા છે. લોકો આપણે સાધુ સંતો જેટલા તીર્થવાસી આવે એને જમાડવા માટે સીધું પાણી આવે છે, અને આપણે એને કાચું ભરાવી દઈએ છીએ ને આપણે યલસા કરીએ છીએ ને આ પંક્તિ ભેદનો દોષ દેખાડવા માટે. પછી સવારે તપાસ બહુ કરી, સમજાય સંત ગયા ક્યાં. પછી આત્માનંદ સ્વામી એને મળ્યા નહીં. એ રાત્રે નીકળી ગયા 3 જણા, હરિભાઈ, વાલભાઈ અને આત્માનંદ સ્વામી. છેટ ગુજરાતમાં આવતા રહ્યા. ત્યાંથી અમદાવાદમાં આવ્યા, ત્યાં એના 10-12 શિષ્ય થયા. પછી વડનગર, વિસનગર ફરતા ફરતા મચ્છિયાઓમાં ગયા. મચ્છિયાઓમાં ફઈબા બાપુસિંહજીની માં, એ આત્માનંદ સ્વામીના શિષ્ય થયા. બોલો. પછી કંઈક ભરવાડો આત્માનંદ સ્વામીના શિષ્ય થયા. ત્યાંથી રાજકોટમાં ગયા. રાજકોટમાં દૈવી જીવ જે ડોસો કુંભાર, વૈશ્ય માવજી સમજે સાર, તેઓને ભલા ઉપદેશ દીધા, સારા શિષ્ય તે પોતાના કીધા. ડોસો કુંભાર હતો, માવજી બધાને સત્સંગી બનાવ્યા. પછી આસપાસના ગામોમાં એ દૈવી જીવાત્માઓને સત્સંગી બનાવતા બનાવતા એક કોઠારીયું ગામ, આખું ગામ રંગી નાખ્યું. આખું ગામ સત્સંગી. ત્રંબા ગામમાં ગયા, ત્રંબા આખા ગામને શિષ્ય બનાવ્યું, કોઈ રહ્યા નહીં. પછી જુક્તાનંદ ને મુક્તાનંદ બેને સાધુ કર્યા આત્માનંદ સ્વામીએ. જુક્તાનંદ સમાધિવાળા અને મુક્તાનંદ સ્વામી એની અનુવૃત્તિમાં રહે. 5 જણાનો હવે ત્યાગી થઈ ગયા. 5 જણા આ પંથ હાલ્યો એ પ્રસારવા માટે, પંથ આગળ વધારવા, ભગવાનની ભક્તિ વધારવા માટે, લોકોને સારી સમજણ આપવા, ખોટે રસ્તેથી પાછા વાળવા માટે એ ગામના ફરતા ફરતા સરદારમાં ગયા. ત્યાંથી કોટડા, ત્યાંથી છત્રાસા, ત્યાંથી પીપલાણા મહેતા નરસિંહ જ્યાં રામાનંદ સ્વામી ઉતરતા એને સત્સંગી બનાવ્યા. પછી ત્યાંથી આખા ગામમાં ગયા તો આખું ગામ આખું સત્સંગી, નાનું ગામ છે આખા ગામ. પછી ત્યાંથી લોઢવામાં ગયા અને લોઢવામાં લખુચારણ એક બાઈ હતી, એને પણ આત્માનંદ સ્વામી પોતાની શિષ્યા બનાવી. મેખાટીંબી નામે એક ગામ, રહે આહીર બહુ તે ઠામ, આત્માનંદ તહા પરવરિયા, ઘણા આહિર ને શિષ્ય કર્યા. ત્યાંથી મેખાટીંબી નામે ગામ, આખું ગામ આહિરનું,
એ પણ આખા ગામને આત્માનંદ સ્વામીએ શિષ્ય બનાવ્યો, સમજ્યા ને, સારો ઉપદેશ આપી આપીને. નરતનુ ધરી ઈશ્વરાંશ આપ, સદ ઉપદેશ દઈ હર્યા ત્રિતાપ, પરમત કરી વાદ જીતી લીધા, બહુજનને સમજાવી શિષ્ય કીધા. ઈશ્વરના અંશ રૂપે આત્માનંદજી સદ ઉપદેશ દઈ લોકો ત્રિવિધ તાપમાં બળે છે, અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. અધ્યાત્મ એટલે અંતરથી બળતો હોય કેટલો, કોકનું જોઈને, એને અધ્યાત્મ દુઃખ કહેવાય, કોઈ દૂર કરી ન ગઈ. અધિભૂત એટલે પંચભૂત તરફથી આવેલું દુઃખ, વરસાદ આવી પડે, વાવાઝોડા આવી પડે, દુષ્કાળ આવે, આ અધિભૂત. અધ્યાત્મ અધિભૂત, અધિદૈવ. અધિભૂત એટલે મનુષ્ય સંબંધી આપત્તિ, અને અધિદૈવ એટલે દેવતા સંબંધી વાવાઝોડા વગેરે દેવતા સંબંધી આપત્તિ. ત્રિવિધ તાપમાં જીવાત્મા બળે છે, પણ જો કોઈક સંતને શરણે જાય ને તો એને શાંતિ મળે. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નીરમાં તરત ટાઢો થાય. સત્સંગ કરે ને તો જીવાત્મા ટાઢો થાય. એટલે ટાઢું થવા માટેની આવી સુંદર દિવ્ય કથા છે. કથા તો હજી છે, કથા બહુ મજાની છે, પણ હવે ટાઈમ થઈ ગયો છે. હવે આત્માનંદ સ્વામી એક મેળામાં જાય, સમજાય, એ જમાવટવાળી કથા છે, પણ એ આવતીકાલે. આજે ગુરુ પૂનમ છે, અને મારી એવી ઈચ્છા છે કે ગુરુના ગુરુ ભગવાન છે. કોણ છે? તો આજે થોડીક વાર આપણે ઠાકોરજીને, જો બાજોટ આવી ગયો છે, ભગવાનને પધરાવી એ આપણે આખી સભા બેઠા બેઠા એનું પૂજન કરશું. ઠાકોરજીની એ ગુરુ પૂનમની આરતી કરશું. આરતી કર્યા પછી કીર્તન અને ધૂન કરશું. એમાં તમને બધાને સંતોની પૂજા કરવી હોય ને, ધોતિયા ઉઢાડવા હોય કે જી કરવું હોય ને, આજે ગુરુ પૂનમ નિમિત્તે એ આજે એટલું કરવાનું છે. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते चतुर्थ कलशे अचिंत्यानंद वर्णींद्र भय सिंह नृप संवादे आत्मानंद स्वामी प्रवास विचरण नामा चतुर्दशो विश्राम सहजानंद स्वामी महाराजनी जय.